જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે આપનું રુદન સીએસસી સેન્ટર યુટ્યુબ ચેનલમાં. મિત્રો, હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી છે. મિત્રો, આજનો વિષય આપણો આધાર કાર્ડ અપડેટ ઉપર જ રહેશે. એનું કારણ કે અમારા સીએસસી સેન્ટર પર રોજના 30 થી 40 કસ્ટમર આવે છે. તેમાંથી 15 થી 20 કસ્ટમર તો એવા જ હોય છે કે જે એમના આધાર કાર્ડ અપડેટ હોતા નથી. એટલે કે આધાર કાર્ડ અપડેટ ક્યારે કરવા અને કોને કરવા જોઈએ એ પણ હજુ સુધી પબ્લિકને ખબર નથી. તો મિત્રો, આજનો વિડીયો આપણો આધાર કાર્ડ અપડેટ કોને અને ક્યારે કરવા એ વિષય પર છે. તમને જણાવું કે આપણે નાના બાળકનું આધાર કાર્ડ એટલે કે જન્મથી લઈ 5 વર્ષની ઉંમર સુધી કાઢતા હોય છે. તો આ બાળક જ્યારે 5 વર્ષની ઉંમર એટલે કે 6 વર્ષમાં પ્રવેશ કરે ત્યારે તેનું આધાર કાર્ડ અપડેટ કરાવવું પડે. ત્યારબાદ જો આપણે કોઈ બાળકનું આધાર કાર્ડ 5 વર્ષથી લઈને 15 વર્ષની ઉંમરની વચ્ચે કાઢી હોય તો તેની ઉંમર 16મા વર્ષમાં પ્રવેશ થાય એટલે કે 15 વર્ષ પૂરા થાય ત્યારે તેનું આધાર કાર્ડ અપડેટ કરવું પડે. પરંતુ અહીં આવતા ઘણા બધા કસ્ટમરના આધાર કાર્ડ 15 વર્ષની ઉંમર થઈ ગયા ફરી પણ અપડેટ કરેલા હોતા નથી. તો આવા આધાર કાર્ડમાં જો કોઈ નામમાં સુધારો કરવો હોય, એડ્રેસ સુધારો કરવો હોય તો પણ થતું નથી. તો આવા આધાર કાર્ડ પહેલા અપડેટ કરાવવા એટલે કે એમાં ફોટો અને બાયોમેટ્રિક બદલાવાના હોય છે. તો આ ફરજિયાત કામ કરાવી લેવું જોઈએ. ત્યારબાદ એવા આધાર કાર્ડ હોય છે કે જે 10 વર્ષ જૂના હોય છે, તેમાં ડોક્યુમેન્ટ અપડેટ કરવાના હોય છે. જેમ અમે આગળના વિડીયોમાં જણાવેલું, એવા આધાર કાર્ડ કોને અપડેટ કરવા તેનું પૂરી પ્રોસેસ અમે આ જ વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છે. તો આ વિડીયોને પૂરો જોવા કે જેથી કરીને તમને ખ્યાલ આવશે કે પોતાનું આધાર કાર્ડ અપડેટ કરવાનું છે કે નથી કરવાનું. તો મિત્રો, હવે આપણે જોઈશું કે તમારા આધાર કાર્ડમાં ડોક્યુમેન્ટ અપડેટ છે કે નહીં તે કેવી રીતે ચેક કરવું. તો સૌપ્રથમ તમારે પોતાના મોબાઈલમાં અથવા તો લેપટોપમાં ગૂગલ ક્રોમ ઓપન કરવાનું. તેમાં યુઆઈડીઆઈ એટલે કે યુઆઈડીની સાઇટ ખોલવાની રહેશે. UIDAI. ત્યારબાદ આવી સ્ક્રીન દેખાય છે. તેમાં ઇંગ્લિશ પર તમારે જે મેન્યુઅલી ભાષા રાખવી હોય તેના પર ક્લિક કરવી. અહીં અમે ઇંગ્લિશ પર ક્લિક કરીશું. ત્યારબાદ આ રીતની સ્ક્રીન ઓપન થશે. જો તમારે આ રીતની કોઈ એડ આવે તો ક્લોઝ કરવી. ત્યારબાદ માય આધાર પર જવું. માય આધાર પર જતા ઘણા બધા ઓપ્શન આવશે. તેમાં બીજા નંબર પર ગેટ આધાર, તેની લાઈનમાં ત્રીજા નંબરનો ઓપ્શન ડાઉનલોડ આધાર છે, તેમાં જવાનું. આવી સ્ક્રીન ઓપન થાય ત્યારબાદ નીચે સ્ક્રોલ કરી નીચે જવાનું. અહીં પણ ઘણા બધા તમને ઓપ્શન જોવા મળશે. આ બધા ઓપ્શનનો ઘણો બધો ફાયદો હોય છે, પરંતુ હાલ આપણે આધાર કાર્ડમાં ડોક્યુમેન્ટ અપડેટ છે કે નહીં તે ચેક કરવાનું હોય તો અહીં એક ઓપ્શન છે ચેક આધાર વેલિડિટી, તેના પર ક્લિક કરવું. અહીં ક્લિક કરતા તમને એક આવો મેનુ ઓપન થશે. તેમાં જે પણ આધાર કાર્ડ આપણે ચેક કરવું છે તેનો આધાર કાર્ડ નંબર નાખવો. અમે અહીં આધાર કાર્ડ ફિલ કરી રહ્યા છીએ, જેનો આધાર કાર્ડ અમારે ચેક કરવાનો છે તે. ત્યારબાદ બાજુમાં રહેલ કેપ્ચા અહીં ફિલ કરવા. જો કેપ્ચામાં ખ્યાલ ના આવે તો અહીં ક્લિક કરીને તમે કેપ્ચા બદલી પણ શકો છો. ત્યારબાદ નીચે પ્રોસીડ પર ક્લિક કરવી. અહીં ક્લિક કરતા તમને આ રીતનું એક આઇકોન ખુલશે. તેમાં તમને નીચે જોવા મળશે કે ડોક્યુમેન્ટ તમારું અપડેટ કરવાના બાકી છે કે નહીં. અહીં અમે જેનું આધાર કાર્ડ ચેક કરી રહ્યા છીએ તેમાં આધાર કાર્ડમાં ડોક્યુમેન્ટ અપડેટ બાકી છે. તો જો બાકી હોય તો આ રીતનું તમને લખાઈને આવશે ધીસ આધાર રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ, એટલે કે આધાર કાર્ડમાં ડોક્યુમેન્ટ અપડેટ નાખવાના બાકી છે તેવું આ કહી રહ્યું છે. તો મિત્રો, આ માહિતી ગમી હોય અને આવી જ અગત્યની માહિતી આપના સુધી પહોંચે એટલા માટે અમારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો.